નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. ભારતની ઓળખ એમ કે એની વિવિધતા છે. બિલકુલ. અહીં સેંકડો ભાષાઓ, અસંખ્ય સંસ્કૃતિઓ અને લગભગ દરેક મોટા ધર્મના લોકો સદીઓથી સાથે રહ્યા છે. અને આપણા સ્ત્રોતો પણ એ જ કહે છે કે આ જ સમન્વયકારી તાકાત આપણી સૌથી મોટી વિશેષતા છે. સાચી વાત છે. પણ આજે આપણે એ જ તાકાતને પડકારતી 3 મોટી આંતરિક સમસ્યાઓની વાત કરવાના છીએ. જાણે કે દેશની એકતાની મજબૂત દિવાલમાં પડેલી 3 તિરાડો. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ધર્મ, જાતિ અને વિચારધારાના નામે ઊભા થતા આ પડકારો આપણી શાંતિ અને વિકાસને કેવી રીતે અસર કરે છે. બિલકુલ. આજે આપણે 3 મુખ્ય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું: સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ અને આતંકવાદ. અચ્છા. અને આ માત્ર સામાજિક સમસ્યાઓ નથી, પણ એમ કે એવા પડકારો છે જે રાષ્ટ્ર તરીકે આપણી ઓળખ અને ભવિષ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તો ચાલો પહેલી તિરાડથી શરૂઆત કરીએ. સાંપ્રદાયિકતા. ધર્મ તો વ્યક્તિની શ્રદ્ધા અને આસ્થાની વાત છે. હા. તો પછી એ ક્યારે અને કેવી રીતે એક સામાજિક સમસ્યાનો રૂપ લઈ લે છે, જે લોકોને જોડવાને બદલે તોડવાનું કામ કરે છે? આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે. જુઓ, સાંપ્રદાયિકતાનો જન્મ ત્યારે થાય છે જ્યારે કોઈ એક ધાર્મિક જૂથ પોતાના ધર્મને બીજા ધર્મો કરતાં શ્રેષ્ઠ માનવા લાગે. ઓકે. અને પોતાના ધાર્મિક હિતોને દેશના હિત કરતાં પણ ઉપર રાખે. મતલબ મારો ધર્મ જ શ્રેષ્ઠ એવી ભાવના. બરાબર. આ વિચારધારામાં વ્યક્તિની ઓળખ એક નાગરિક તરીકે નહીં, પણ માત્ર તેના ધર્મના આધારે નક્કી થાય છે. આ જ આપણે અને તેઓની ભાવના સમાજમાં વિભાજનના બીજ રૂપે છે. અને આ વિભાજનની અસરો આપણે સમાજમાં તણાવ, અવિશ્વાસ અને ક્યારેક તો હિંસાના રૂપમાં જોઈએ છીએ. ખરેખર. પણ આપણા સ્ત્રોતોમાં આના ઉપાયો પણ બતાવ્યા છે, જેમ કે શિક્ષણમાં સુધારો, સરકારની કડક કાર્યવાહી વગેરે. આ ઉપાયો તો ઘણા સમયથી ચર્ચાઈ રહ્યા છે. તો પછી આજે પણ આ સમસ્યા આટલી વિકરાળ કેમ છે? અહીંયા જ વાત રસપ્રદ બને છે. સ્ત્રોતો જે ઉપાયો સૂચવે છે તે સૈદ્ધાંતિક રીતે સાચા છે, પણ સમસ્યા છે એના અમલીકરણની. અચ્છા. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે શિક્ષણથી સાંપ્રદાયિકતા દૂર થશે, પણ આજે આપણે શું જોઈએ છીએ? શું? ઉચ્ચ શિક્ષિત લોકો પણ સોશિયલ મીડિયા જેવા આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખૂબ જ ચાલાકીપૂર્વક સાંપ્રદાયિક નફરત ફેલાવી રહ્યા છે. આ તો બહુ ગંભીર વાત છે. હા, એટલે કે સમસ્યા માત્ર શિક્ષણના અભાવની નથી, પણ કેવા પ્રકારનું શિક્ષણ અપાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની પણ છે. મતલબ કે આ સમસ્યાના મૂળિયા આપણે માનીએ છીએ તેના કરતાં પણ ઊંડા છે, અને રાજકીય ઈચ્છાશક્તિની પણ અહીં મોટી ભૂમિકા હશે, ખરું ને? ચોક્કસપણે. જ્યાં સુધી રાજકીય પક્ષો ધર્મના આધારે વોટ મેળવવાનો બંધ નહીં કરે અને ચૂંટણી પંચ આચારસંહિતાનો કડક અમલ નહીં કરાવે, ત્યાં સુધી આ સમસ્યાને કાબૂમાં લેવી મુશ્કેલ છે. આ એક એવી લડાઈ છે જેમાં સરકારે કડક થવું પડશે, મીડિયાએ જવાબદારીપૂર્વક વર્તવું પડશે અને સમાજના દરેક નાગરિકે ધર્મ કે જ્ઞાતિ કરતાં રાષ્ટ્રને ઉપર રાખતા શીખવું પડશે. તો આપણે જોયું કે કેવી રીતે ધર્મના નામે સમાજમાં ભાગલા પડી શકે છે. પણ આપણા સ્ત્રોતો એક એવી સામાજિક વ્યવસ્થા તરફ પણ ઇશારો કરે છે જે કદાચ આના કરતાં પણ જૂની અને વધુ જ જટિલ છે. જ્ઞાતિવાદ. હા, ચાલો હવે જ્ઞાતિવાદની વાત કરીએ. હા, જ્ઞાતિ વ્યવસ્થા ભારતીય સમાજનું એક એવું પાસું છે જે હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. પણ એની શરૂઆતની પરિકલ્પના ઘણી અલગ હતી. કેવી રીતે? એ સમયે સમાજની જરૂરિયાતો મુજબ કામની વહેંચણી કરવામાં આવી હતી, જેને આપણે 4 વર્ણ તરીકે ઓળખીએ છીએ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે એ વ્યવસ્થા કામ પર આધારિત હતી, જન્મ પર નહીં. બરાબર. શરૂઆતમાં તો એમ જ હતું. તો પછી આ વ્યવસ્થા આટલી કઠોર અને જન્મ આધારિત ક્યારે બની ગઈ? જુઓ, સમય જતાં આ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું. કામને બદલે જન્મથી જ જ્ઞાતિ નક્કી થવા લાગી. અમુક વ્યવસાયો સાથે જોડાયેલી જ્ઞાતિઓ આર્થિક રીતે નબળી રહી ગઈ. આ ઉપરાંત જે આદિવાસી સમુદાયો દુર્ગમ વિસ્તારોમાં જંગલોમાં રહેતા હતા, તેઓ વિકાસની મુખ્ય ધારાથી કપાઈ ગયા. પગલાં લીધા. આપણા બંધારણનો પાયો જ સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા પર રચાયેલો છે. બંધારણ સ્પષ્ટપણે કહે છે કે રાજ્ય કોઈ પણ નાગરિક સાથે ધર્મ, જાતિ, લિંગ
કે જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં કરી શકે. પણ એ તો સૈદ્ધાંતિક વાત થઈ. હા, પણ બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે માત્ર કાયદાના પુસ્તકોમાં સમાનતા લખી દેવાથી સદીઓ જૂની અસમાનતા દૂર નહીં થાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે બંધારણ માત્ર બધા સમાન છે એમ કહીને અટકી નથી જતું, પણ એ સમાનતાને વાસ્તવિકતામાં લાવવા માટે ખાસ સાધનો પણ પૂરા પાડે છે? બિલકુલ. આ માટે બંધારણમાં સકારાત્મક ભેદભાવ એટલે કે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશનની વ્યવસ્થા કરવામાં આવી. જેને આપણે સામાન્ય ભાષામાં અનામત કહીએ છીએ. બરાબર. તેનો મુખ્ય હેતુ એ હતો કે જે સમુદાયો વિકાસની દોડમાં પાછળ રહી ગયા છે, ખાસ કરીને અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, તેમને વિશેષ તકો આપીને આગળ લાવવામાં આવે. શિક્ષણ અને સરકારી નોકરીઓમાં. હા, શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજકીય પ્રતિનિધિત્વમાં પણ. આ માટે લોકસભા અને વિધાનસભાઓમાં તેમના માટે બેઠકો અનામત રાખવામાં આવી. આ ઉપરાંત લઘુમતી સમુદાયોના અધિકારોના રક્ષણ માટે પણ કોઈ ખાસ જોગવાઈઓ છે? હા, ચોક્કસપણે. બંધારણ લઘુમતીઓના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોનું પણ રક્ષણ કરે છે. એ કેવી રીતે? ધર્મ કે ભાષાના આધારે જે સમુદાયો લઘુમતીમાં છે તેમને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો પૂરો અધિકાર છે. અને તેઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકે છે. હા, આ બધી જોગવાઈઓ પાછળનો વિચાર એ છે કે ભારતની વિવિધતા જળવાઈ રહે અને કોઈપણ સમુદાયને એવું ન લાગે કે તેની ઓળખ ખતરામાં છે. અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીને દૂર કરવા માટે કોઈ કડક કાયદો છે? હા, અને આ બહુ જ મહત્વપૂર્ણ છે. બંધારણની કલમ 17. કલમ 17. હા, એ અસ્પૃશ્યતાને સંપૂર્ણપણે નાબૂદ કરે છે અને તેને એક દંડનીય અપરાધ ગણે છે. આ કલમ સામાજિક સુધારણાની દિશામાં એક ક્રાંતિકારી પગલું હતું. ખરેખર. તેવી જ રીતે આદિવાસી સમુદાયોના હિતોના રક્ષણ માટે, ખાસ કરીને તેમની જમીન અને સંસાધનોનું શોષણ થતું અટકાવવા માટે પણ રાજ્યપાલોને વિશેષ સત્તા આપવામાં આવી છે. આ બધું દર્શાવે છે કે આપણું બંધારણ કેટલું દૂરદૃષ્ટિ છે. ચોક્કસ. આપણે સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ જેવી દેશની આંતરિક સમસ્યાઓની વાત કરી, પણ હવે આપણે એક એવા પડકારની વાત કરીશું જેની અસર માત્ર દેશની અંદર જ નહીં પણ સમગ્ર વિશ્વ પર થાય છે. આતંકવાદ. હા, આતંકવાદ. સાચી વાત છે. આતંકવાદ એ એક વૈશ્વિક સમસ્યા છે જે જીવો અને જીવવા દો ના મૂળભૂત સિદ્ધાંતને જ નકારે છે. તે માત્ર હિંસા નથી, પરંતુ ભય અને અરાજકતા ફેલાવીને સમાજને અસ્થિર કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે. તેમાં આત્મઘાતી હુમલા, બોમ્બ વિસ્ફોટ, અપહરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આપણા સ્ત્રોતોમાં બળવાખોરી અને આતંકવાદ વચ્ચે એક રસપ્રદ તફાવત બતાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકો આ બંનેને એક જ માને છે, પણ તેમાં શું ફરક છે? આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે. આને આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ. કહો. બળવાખોરી એમ કે ઘરની અંદરનો ઝઘડો છે. અચ્છા. તે સામાન્ય રીતે કોઈ પ્રદેશના લોકો દ્વારા પોતાની જ સરકાર વિરુદ્ધ પોતાની માંગણીઓ માટે કરવામાં આવે છે. તેને સ્થાનિક લોકોના સમર્થનની જરૂર પડે છે. ઓકે. અને આતંકવાદ? જ્યારે આતંકવાદ એ ઘરના કોઈ સભ્યો દ્વારા આખા મહોલ્લામાં આગ લગાડવા જેવું છે. વાહ, આ તો બહુ સ્પષ્ટ ઉદાહરણ છે. હા, તેનો ઉદ્દેશ મોટો હોય છે. તે પોતાના દેશ કે બીજા દેશ વિરુદ્ધ પણ હોઈ શકે છે અને તેને સ્થાનિક સમર્થન મળે કે ન પણ મળે, તેની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે થાય છે. તો ભારતમાં આ બંને પ્રકારના પડકારો ક્યાં જોવા મળે છે? ભારતમાં આપણને બંનેના ઉદાહરણો મળે છે. જેમ કે નક્સલવાદી આંદોલન. એ બળવાખોરી કહેવાય. હા, એ પ્રકારની બળવાખોરી છે. અને જાણીને નવાઈ લાગશે કે ભારતની સૌથી મોટી આંતરિક સુરક્ષા સમસ્યાઓમાંની એક, નક્સલવાદની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળમાં નક્સલબારી નામના એક નાના ગામમાંથી થઈ હતી. 1967માં? હા, અને તેની પ્રેરણા ચીનના નેતા માઓ સે તુંગની વિચારધારામાંથી લેવામાં આવી હતી. આજે તે ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં જે સમસ્યા છે તે કયા પ્રકારની છે? ઉત્તર પૂર્વમાં પણ મોટાભાગે બળવાખોરી જોવા મળે છે. ત્યાંની જનજાતિઓની અલગ ઓળખ, પહાડી ભૂગોળ અને આંતરરાષ્ટ્રીય સરહદો જેવા કારણોસર ત્યાં ઘણા અલગતાવાદી સંગઠનો સક્રિય છે. જેમ કે આસામમાં ઉલ્ફા, ULFA, જેનું મૂળ ઉદ્દેશ્ય એક સ્વતંત્ર સમાજવાદી આસામ રાજ્યની સ્થાપના કરવાનો હતો. આ દર્શાવે છે કે કેવી રીતે આ ચળવળો સ્થાનિક ઓળખ અને રાજકીય વિચારધારાનું મિશ્રણ હોય છે. અને કાશ્મીરની પરિસ્થિતિને આપણે કઈ રીતે જોઈ શકીએ?
કાશ્મીરની સમસ્યા વધુ જટિલ છે. ત્યાં સીમા પારથી પ્રેરિત આતંકવાદ મુખ્ય પડકાર છે. એટલે કે આતંકવાદ, બળવાખોરી નહીં. બરાબર. 1998 પછી ત્યાં આતંકવાદી ગતિવિધિઓમાં ભારે વધારો થયો. તેનો મુખ્ય હેતુ ભારતમાં અસ્થિરતા અને ભયનો માહોલ પેદા કરવાનો રહ્યો છે. અને એને કારણે હજારો કાશ્મીરી પંડિત પરિવારોને પોતાના જ ઘરમાંથી હિજરત કરવી પડી હતી. સાચી વાત છે. ભારત આ સીમાપાર પ્રેરિત આતંકવાદ સામે દાયકાઓથી લડી રહ્યું છે. તો આ બધાનો સમાજ અને દેશના અર્થતંત્ર પર શું પ્રભાવ પડે છે? દેખીતી રીતે જાનમાલનું નુકસાન તો થાય જ છે, પણ તેની લાંબા ગાળાની અસરો શું હોય છે? તેની અસરો ખૂબ જ વ્યાપક અને વિનાશક હોય છે. સામાજિક સ્તરે લોકોમાં સતત ભય અને અવિશ્વાસનો માહોલ રહે છે. ભાઈચારો ખતમ થઈ જાય છે. બાળકોનું શિક્ષણ બગડે છે. અને આર્થિક રીતે? આર્થિક રીતે જે તે વિસ્તારમાં વેપાર ઉદ્યોગ ઠપ થઈ જાય છે. લોકોને રોજગારી માટે બીજે જવું પડે છે. અને સરકારના ખર્ચા પણ વધી જતા હશે. ચોક્કસ. સરકારને વિકાસના કામો માટેના પૈસા સુરક્ષા પાછળ ખર્ચવા પડે છે, જેનાથી દેશનો વિકાસ ધીમો પડી જાય છે. અને પર્યટન ઉદ્યોગ તો લગભગ ખતમ જ થઈ જાય છે. આજે આપણે ભારત સામેના 3 મોટા પડકારો સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ અને આતંકવાદની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. એક વાત સ્પષ્ટ છે કે આ બધી સમસ્યાઓ દેશના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. અને આપણી રાષ્ટ્રીય એકતાને કમજોર બનાવે છે. બિલકુલ. આપણા બંધારણે આ પડકારોનો સામનો કરવા માટે એક મજબૂત માળખું તો આપ્યું છે, પણ માત્ર કાયદાથી આ લડાઈ જીતી શકાય નહીં. એના માટે બીજું શું જરૂરી છે? આ માટે સમાજની જાગૃતિ અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ બંને જરૂરી છે. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે આઝાદીની લડાઈ વખતે જે એકતા, સદભાવ અને દેશભક્તિ જોવા મળી હતી, તે આઝાદી પછી ધીમે ધીમે ઓછી થતી ગઈ. તો સવાલ એ છે કે આટલા મજબૂત બંધારણીય પ્રયાસો છતાં આઝાદીના સંગ્રામ જેવી એકતા આજે કેમ જોવા નથી મળતી? શું આજના આધુનિક સમાજમાં રાષ્ટ્રની ઓળખ કરતાં ધર્મ, જ્ઞાતિ કે પ્રદેશની ઓળખ વધુ મહત્વની બની રહી છે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.